નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું રહે છે અને આંખ બંધ રહે છે. આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી આપવા અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય હસીતભાઈ પાઠક. હસીતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. જી, હવે સૌથી પ્રથમ તમે પંચાંગ વિશે દર્શકોને જાણકારી આપો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 4 માર્ચ 2025, 4/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલી રહ્યો છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની પાંચમ છે. આજે છે ફાગણ સુદ પાંચમ. નક્ષત્ર ભરણી છે. યોગ ઇન્દ્ર અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાળો હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષ્યમાં રાખવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્ય જે છે તે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. પૂર્વા ભાદ્રપદામાં સાંજે 6:41 પ્રવેશ કરશે. આજે દગ્ધયોગ છે, જે સવારે સૂર્યોદયથી બપોરે 3:17 સુધી ચાલવાનો છે. જી હસીતભાઈ, આગળ વધીશું. હવે તમે વાસ્તુ અંગે દર્શક મિત્રોને જાણકારી આપશો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે કાર્યસ્થળે ઉદ્યોગ ધંધામાં પ્રગતિ કેવી રીતે કરવી. આજકાલ કોમ્પિટિશનનો ખૂબ જમાનો છે અને નવું ઘણું આવતું રહે છે, અપડેટ છે અને તેના કારણે પોતાના કામકાજમાં, ધંધામાં, વ્યવસાયમાં પ્રગતિ થવી એ ઘણીવાર મુશ્કેલ થતી હોય છે. અને એવા સમયે વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન અને સહાય લેવામાં આવે તો તે ખૂબ મદદગાર રહેતી હોય છે. એટલે ખાસ કરીને જે વ્યક્તિઓ છે તેઓએ હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે પોતાના કાર્યસ્થળે, પછી દુકાન હોય, ફેક્ટરી હોય, ઓફિસ હોય, કોમ્પ્લેક્સ હોય, જે પણ જગ્યા હોય ત્યાં સકારાત્મક ઉર્જા એટલે પોઝિટિવ એનર્જી બનાવી રાખવી જોઈએ. એ ખૂબ અગત્યની વસ્તુ છે. કારણ કે ખાસ એવું બને છે કે નકારાત્મક ઉર્જા જ્યારે ભેગી થાય છે ત્યારે પછી એ દોષ છે તેની અસર આપવાનું કામ ચાલુ કરે છે અને તેના કારણે તકલીફો વધતી હોય છે, પ્રતિકૂળતા રહેતી હોય છે. બીજું, હંમેશા આ વાત આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ છે તેની અંદર એક પ્રકારનું અગમચેતી હોય છે. એના અંદરથી અંતર્જ્ઞાન રહેતું જ હોય છે કે કોઈ જગ્યાએ તમે જાઓ તરત તમને મનમાં વિચાર આવે કે આ જગ્યા મને ગમે છે અથવા તો નથી ગમતી, અહીંયાથી મારે નીકળી જવું છે. એટલે જો તમારા કાર્યસ્થળ પર, ધંધા વ્યવસાયના સ્થળે જો ઉર્જા સારી હશે તો તમારે ત્યાં જે પણ ગ્રાહક આવતા હશે, તમારા કસ્ટમર, ક્લાયન્ટ્સ હશે, એ આવશે તો તેને ઉર્જા સારી લાગશે તો ખુશ થશે, તમારી સાથેનો વ્યવહાર સારો રહેશે. આ ઉપરાંત તમારે ત્યાં કામ કરનાર તમારા જે સ્ટાફ છે, કર્મચારીઓ છે, તેઓ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી શકશે. જી જી, હવે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, અમૃતભાઈ. જી અમૃતભાઈ, હલો હલો હલો. હા, 25/9/2000 જન્મ તારીખ. જી, જન્મ સ્થળ કહેશો? હા, જન્મ સ્થળ સુરત. જી, અને જન્મ સમય શું છે? 11 વાગે, બપોરે 11 વાગે. 25/9/2018. જી, બપોરે 11 વાગે. હા, શું પૂછવાનું છે આપને? એ તો ભણવામાં કેવું રહેશે સાહેબ? જી, ભણવામાં કોના વિશે પ્રશ્ન છે ભાઈ? પ્રદીપનો ભણવું છે સાહેબ. કયા ધોરણમાં ભણે છે? અત્યારે પહેલા ધોરણમાં. સારું, વાંધો નહીં. ચાલો જોઈ લઈએ કે એની કુંડળી શું કહી રહી છે. બહુ સરસ પ્રશ્ન છે. હંમેશા બાળકો માટે જેટલું વહેલું જાણકારી લો જ્યોતિષીય માર્ગદર્શન લઈને, એટલું જીવનને આપણે સુધારી શકીએ છીએ. એક વાતનું ધ્યાન ખૂબ જ રાખવાનું છે કે વારે બતાય નહીં કરવાનું. આ વાતનું પણ ખૂબ ધ્યાન રાખવાનું. બરાબર છે? નહીં તો મનમાં છે ને અલગ પ્રકારના વિચારો આવી જશે. કોઈ હા કહેશે ને કોઈ ના કહેશે તો તમે પછી અટવાઈ જશો કે શું કરવું શું નહીં. માટે કોઈ યોગ્ય વિદ્વાન પાસે જ હંમેશા માર્ગદર્શન લેતા રહેવું જોઈએ. એ પણ જ્યારે તમને લાગે કે મારે શું નિર્ણય લેવો છે અથવા કોઈ ઓપ્શન છે અથવા કોઈ સમસ્યા છે.
ચાલો જોઈ લઈએ તમે વિગત આપી છે અનુસાર શું કુંડળી આવે છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો મીન રાશિ આવી રહી છે અને મીન રાશિનો સ્વામી જે ગુરુ છે તે 12મા સ્થાન પર છે, એટલે ચોક્કસ એવું બતાવે છે કે ભાઈ થોડી મહેનત તો વધારે કરવી પડશે. હા, સારું એચિવમેન્ટ કરી શકશે, માસ્ટર ડિગ્રી કરે તેવો આનો અભ્યાસ રહેશે, પણ થોડુંક એને ધક્કા મારવા પડશે, ધ્યાન રાખવું પડશે. એકવાર ગાડી પાટા પર ચડી ગઈ તો પાછું નહીં જોવું પડે. જેમ જેમ આગળના ધોરણોમાં વધશે તેમ તેમ તેનું પરફોર્મન્સ વધારે સારું થશે. કુંડળીમાં એક વાતનું ધ્યાન ખાસ રાખવાનું છે કે એને મીન રાશિ છે તેને અત્યારે 7.5 ચાલી રહી છે. આ 29 માર્ચથી બીજો તબક્કો આવશે, એટલે હજી તો ખાસી વાર છે. શનિના ઉપાય કરે અને ખાસ કરીને હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરે. શનિદેવના મંદિરે જઈ શનિવારના દિવસે સાંજના સમયે તેલ સિંદૂર ચડાવી અને હનુમાન ચાલીસાનો ત્યાં નિયમિત પાઠ કરવાનું ટેવ રાખશે, એ એના માટે અનુકૂળ રહેશે. જી. અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, નીતાબેન. હલો. હલો. હા જી. જી નીતાબેન, પહેલા આપની જન્મ તારીખ કહેશો? મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. હા જી. 22/8/1974. જી. જન્મ સમય અને જન્મ સ્થળ શું છે? જન્મ સમય 22/8/1974, સ્થળ ટિન્ટોઈ. સમય? સમય સવારના 3:10. ઓકે. શું પૂછવાનું છે આપને? એમની 1 વર્ષથી તબિયત સારી નથી રહેતી, દવાની કોઈ અસર થતી નથી. શું તકલીફ રહે છે બેન? એમને કિડનીનો પ્રોબ્લેમ છે. અચ્છા, સારું. જોઈ લઈએ આપણે કે શું કહી રહ્યા છે ગ્રહો અને ગ્રહોની સ્થિતિ કેવી છે, દશા કેવી છે. મિથુન લગ્ન આવી રહ્યું છે. રાશિ જે છે તે તુલા રાશિ છે. રોગસ્થાનમાં રાહુ મહારાજ છે, એટલે રાહુ જ્યારે હોય રોગસ્થાન સાથે જોડાયેલો ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે કોઈક વાર એવું બને કે પરિણામ ભૂલ ભલેલું બતાવે, એટલે એક જ જગ્યાએ બતાવવાની જગ્યાએ કોઈ અન્ય જગ્યાએ બતાવવા પ્રયત્ન કરજો. 2 ઓપિનિયન લેજો. કોઈ ડૉક્ટર્સના પણ રિપોર્ટમાં પણ એવું લાગે તો 2 વાર કઢાવજો. બરાબર છે? અલગ અલગ રીતે આ ખાસ જરૂરી છે, કારણ કે રાહુ કોઈ વાર ભૂલ કરાવે છે. ખરેખર જે તકલીફ હોય એ ના બતાવે અને જે ના હોય એ બતાવવું ઘણા કેસમાં જોવા મળે છે. અત્યારે હાલ શનિ મહારાજની જ દશા ચાલી રહી છે અને એટલે થોડુંક સમય સાચવવાનો તો છે જ. રાહુના જપ અને રાહુના દાન એ ખૂબ અગત્યની વસ્તુ છે. અને સાથે સાથે સૌથી અગત્યનું એ છે કે મંગળ ગ્રહના જપ કરે, બને તેટલા વધારે. પોતે મંગળના જપ કરે. મંગળવારના દિવસે ગણપતિ ભગવાનના મંદિરે તેમના હાથથી અથવા કોઈને એમના સ્પર્શ કરાવીને પણ કોઈ ગળી વસ્તુ, સાકરિયા છે, રેવડી છે, ગમે તેવું, અથવા તમે યોગ્ય લાગે તો લાડુ પણ બનાવીને ધરાવી શકો છો. ગણપતિ મંદિરે ધરાવો, ભગવાનને પ્રાર્થના કરો નિયમિત રીતે, તો આ જે અસર થઈ શકશે. બીજું સૌથી અગત્યનું છે બેન કે જ્યારે તકલીફ આવી હોય અને વર્ષ થયું હોય, કોઈ સુધારો ન દેખાતો હોય તો તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવવું ખૂબ આવશ્યક છે. યોગ્ય વિદ્વાનની પાસે કરાવો તો વાસ્તુ છે તે આરોગ્ય માટે ખૂબ મદદરૂપ થતું હોય છે. હા, એક વસ્તુ ખાસ કહું કે એમની સુવાની દિશા ચેક કરજો. માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય એ તમે જોઈ લેજો. જી. અન્ય કોલર જોડાયા છે, મીનાબેન. હલો. હેલો. જી. દાદા વચ્ચે 14/5/92. ફરી એકવાર કહેશો? 14/5/92. જી. જન્મ સમય અને સ્થળ? 8:30 વહેલા. ભાવનગર જિલ્લો. જી. શું પૂછવાનું છે? સગાઈ આવી છે, તેના યોગ છે ને વાળાના દીકરી છે. વાળામાં. ફરી એકવાર કહેશો? તમારો અવાજ બહુ ક્લિયર નથી આવી રહ્યો. એ દીકરાની સગાઈ માટે. હાલો. જી. સારું. ઓકે. જી. આપણા દીકરાની સગાઈ બાબતનો પ્રશ્ન છે આપનો. અને જોઈએ તો કુંડળીમાં ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે શુભતા બતાવી રહી છે. ગુરુની દશા જ ચાલી રહી છે. મે મહિના બાદ એટલે એપ્રિલ મહિનાથી જ સમજો ને એક યોગ શરૂ થઈ રહ્યો છે. એટલે કોઈ એવું ચિંતા ન કરતા. એના પછીનો 1 વર્ષનો જે સમય જે છે સમજો મે મહિનાથી આવનારો 2026નો મહિનો, ત્યાં સુધીનો સમય સારો છે. એટલે તેમાંના યોગ સારા છે. એટલે બીજું કોઈ અત્યારે ખાસ ઉપાય કરવાની જરૂર નથી. પણ હા, 2 વસ્તુ આપ ખાસ કરજો. પહેલી વસ્તુ એ છે કે ગણપતિ દાદાની ઉપાસના કરે બને તેટલી વધારે.
બરાબર છે. ઓમ ગંગ ગણપતય નમઃના મંત્ર જપ કરે અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રનો દરરોજ પાઠ કરે, સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ખાસ ગુરુ ગ્રહના બને તેટલા વધારે જપ કરશે તો તેની અનુકૂળતા વધી જશે. જી હર્ષદભાઈ, હવે આપણે આગળ વધીશું રાશિ ભવિષ્ય તરફ અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને એ. આજે સત્સંગ થાય એટલે હકારાત્મક વ્યક્તિ સાથે મુલાકાત થાય અથવા કંઈક સારું જ્ઞાન પ્રાપ્તિ થાય તેવું બની શકે. હા, આજે માનસિક શાંતિ જાળવી રાખવી તમારા માટે જરૂરી છે. પોતાનું કામકાજ હશે, વેપાર વ્યવસાય, તો એ મધ્યમ રહેવા જઈ રહ્યો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે આજે ઘરમાં કુટુંબમાં કોઈ પ્રકારે શુભ મંગળ કાર્યનો યોગ થઈ રહ્યો છે. કંઈક પ્લાનિંગ થાય અથવા ભાગ લેવાનું થાય તેવું બની શકે છે. સંતાન પક્ષ સંબંધી પણ આજે કોઈ પ્રકારે કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે તેવો દિવસ છે. આજે ઉપલબ્ધિ પ્રાપ્તિ છે, એટલે કે કોઈ પ્રકારે તમે જે કોઈ ગોલ કે મિશન કે એના માટે ટાર્ગેટ માટે કામ કરતા હો તો તે તમને આજે પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. થોડું ખાનપાનમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સાવચેતી રાખજો ને તો પછી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેવા યોગો ચાલી રહ્યા છે. શુભ મંગળ કાર્યોનો પણ યોગ છે જીવનમાં. હા, આજે થોડુંક એમ પ્રવૃત્તિ તમારી મનોરંજન સંબંધી પણ રહેવા જઈ રહી છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો. હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આપના માટે જે તમારા કર્મક્ષેત્રમાં પ્રગતિ થાય તેવો યુદ્ધ છે. એટલે તમે તમારા કામકાજને આજે પ્રાયોરિટી પર રાખજો, ફોકસ રાખજો. કોઈ પ્રકારે આજે આર્થિક આયોજન પણ થઈ શકે તેવું તમારા માટે ગ્રહો સૂચવી રહ્યા છે. આજે વડીલોથી લાભ લે એટલે કાં તો વડીલોની સાથે થોડો સમય પસાર કરજો અથવા તેમની સલાહ આજે લઈ લેજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સંતાન પક્ષ બાબતે કોઈ આજે નિર્ણય લેવો હોય તો લઈ શકાશે. તેમના અભ્યાસ બાબતે, એડમિશન બાબતે કે કેરિયરનો કોઈ નિર્ણય લેવાનું હોય કે સંબંધો બાબતે તો પણ લઈ શકાશે. આજે નિયમિત પ્રવૃત્તિ કરતાં કંઈ અલગ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે. ખાસ કરીને મનોરંજનમાં આજે થોડું મન તમારું રહે તેવું બની શકે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આપણા માટે જો વાત કરવામાં આવે ખાસ તો કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનો વિશેષ યોગ દેખાઈ રહ્યો છે. એટલે કંઈક સારું સંબંધો થાય તેવું બની શકે તેવું છે. હા, આજે નીતિગત સમસ્યા દેખાય એટલે તમારા આયોજન પ્લાનિંગમાં થોડું ધ્યાન રાખવું પડશે. એમાં કોઈ ભૂલચૂક થઈ શકે તેવું છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. હા, સારી વાત આજે એ છે કે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. જી હર્ષદભાઈ, આપ જોડાયેલા રહેજો અને આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. ભાગ્ય દર્પણના વિશેષ રજૂઆતમાં અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીશું. બાદ ફરીથી ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હસદભાઈ આપણી સાથે જોડાયેલા છે. હસદભાઈ, કાર્યક્રમમાં આગળ વધે તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, નિરલબેન. જી, હેલો. હેલો. જી બેન. હા, મારે મારા બાબા વિશે પૂછવું હતું. જી, જન્મ તારીખ જણાવશો એમની? 10/31/2020. ફરી એકવાર કહેશો? 10/31/20. October 31st, 2020. ઓકે ઓકે. અચ્છા, તમે ઇન્ડિયાથી બહાર રહો છો બેન? સમય રાતના 2 વાગે. શું કહો છો? તમે ઇન્ડિયાથી બહાર રહો છો બેન? હા, ઇન્ડિયન બાર. હા, એટલે દેટ્સ વાય યુ આર ટેલિંગ. બરોબર છે. હા, ઓકે. અને સમય 2:34 AM. વેસ્ટ ઓફિસ. જી. AM PM? AM. ઓકે, શું પૂછવાનું છે આપને? પ્લીઝ પ્લીઝ બાકી એ બોલતો નથી, એટલે જાણવું હતું કે ક્યારે બોલતો થશે અને એનું ફ્યુચર શું છે. અને જન્મ સ્થળ શું છે ખાલી એ કહી દેજો. પેન્સિલ્વેનિયા. હા, યુએસએ છે? હા, યુએસ. ઓકે ઓકે. હા, એટલે માટે. હા, સારું. એટલે ડૉક્ટરે કંઈ કહ્યું છે ખરું તમને?
એને ઓટિઝમ કે છે કે એને ઓટિઝમ Oh, yes. બરોબર છે. થેરાપી Okay. ચાલુ છે. હાજી ઓકે સારું અને જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે. સિંહ લગ્નની કુંડળી આવે છે, મેષ રાશિ આવે છે અને શનિ મહારાજની સ્થિતિ અહીંયા થોડીક નબળી બતાવી રહ્યા છે. વાણી સ્થાનમાં સૂર્ય અને બુધ જે છે એનો સ્વામી જે શુક્ર જે છે તે પણ તેનાથી 12મે છે. નીચનું શુક્ર છે તેના કારણે તકલીફ આવી રહી છે. શુક્રની દશા અત્યારે ચાલે છે એટલે તકલીફ તો થોડીક બતાવી રહ્યું છે, પણ આવનારા 1-2 વર્ષમાં એને ફેર પડી જશે એવું લાગે છે. 2 વસ્તુનો ખાસ આપ ઉપાય કરાવો તેના માટે. શુક્રના જપ અનુષ્ઠાન કરવું ખૂબ આવશ્યક છે. અહીંયા કુંડળીમાં શુક્ર ગ્રહ જે છે તે ખૂબ નબળો પડે છે. બીજું જે છે બુધ ગ્રહ જે છે તે વાણીનો કારક ગણાય છે, તે અસ્તનો છે અને સાથે વક્રી પણ છે. બુધ ગ્રહ અને શુક્ર ગ્રહનું અનુષ્ઠાન અને એનું વિધાન કરવું ખૂબ આવશ્યક છે. એ યોગ્ય રીતે કરવામાં આવે તો તે અનુકૂળતા તેની વધી શકશે. જી જી. અને એક કોલર જોડાયા છે, ફાલ્ગુનીબેન. હેલો હેલો. હેલો. જી બેન. હા, 5 ઓક્ટોબર 2000. જી. જન્મ તારીખ અને સ્થળ અને સમય? સવારે 6:10 વાગે અને સુરત. જી. શું પૂછવાનું છે આપને? એકચ્યુઅલી મેં હમણાં જ CS ની એક્ઝામ્સ પાસ કરી છે અને મારી ઇન્ટર્નશિપ અહીંયા જ સુરતમાં કંપનીમાં ચાલે છે. તો આગળ મારું જોબ માટે કરિયર કેવું રહેશે અને અહીંયા સારું છે કે બહાર પછી મારો ગ્રોથ થશે? બહાર એટલે ઇન્ડિયામાં કે વિદેશનું પૂછો છો બેન? વિદેશ માટે. ઓકે, સારું. જોઈ લે તમે જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી ધનુ રાશિ આવે છે. ગ્રહણ દોષ છે ચંદ્ર અને કેતુનો સુખ સ્થાનમાં, એટલે એ થોડું નિર્ણય શક્તિ પર અસર આપે. બને ત્યાં સુધી તમે પોતે વિચારો ન કરવા, અનગત્ય નિર્ણય પોતે એકલા ન લેવા. કોઈ જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય અથવા વડીલની સલાહ લઈને આગળ વધવું એ તમારા માટે વધારે સારું છે. હા, ભારત કરતાં વિદેશમાં તમને કહેવાય કે અનુકૂળતા વધી શકે તેવું ચોક્કસ છે. નોકરી બાબતે યોગ ચાલુ જ છે, તમને ચિંતા કરશો નહીં, જોબ તમને મળશે. પણ થોડુંક તેમ કહેવાય કે વિચારીને કરજો, ઉતાવળ ન કરતા. જોબની જરૂર હોય તો લઈ લેજો, બાકી થોડું વેટ એન્ડ વોચ કરશો, થોડું ધૈર્ય રાખશો તો જોબ તમને સારી મળશે. ગ્રહણ દોષ છે કુંડળીમાં, તેનું આપ વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવી લેજો. જી હર્ષદભાઈ, હવે આપણે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તેના વિશે આ માહિતી આપશો. હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે જ્ઞાન વગેરે પર વિશેષ પ્રવૃત્તિ છે, એટલે કંઈક નોલેજ મેળવવા માટે, પોતાની જાતને અપગ્રેડ કરવા માટે પ્રયત્ન કરવો હોય, એવું કંઈક સ્કિલ ડેવલપમેન્ટ કરવું હોય તો આજે ખાસ કરી શકો છો. કાર્યક્ષેત્રે આજે સફળતા મળવાની છે. તમે જે મહેનત કરશો તેનું રિઝલ્ટ મળી શકે. સન્માનના યોગો પણ દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે વાત કરીએ તો થોડોક આજનો દિવસ છે તે બેલેન્સ રાખવાનો છે. માનસિક શાંતિ જાળવી રાખવી એ સૌથી પહેલી તમારા માટે સલાહ છે. ઘરમાં આજે મહેમાન આવી શકે, કોઈ બહારથી આવી શકે મળવા, તેવું બને. પોતાનું કામકાજ, વેપાર ધંધો હશે તો આજે વધુ મહેનતની જરૂર પડશે, એટલે અત્યારે સવારથી જ તમે એવું પ્લાનિંગ કરી રાખજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે થોડુંક ધૈર્ય અને સંયમ રાખવું પડે એવું છે. ગુસ્સો અને આવેશ આવી શકે છે, પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખજો, નહીં તો પછી તેનું રિએક્શન તમને પણ થાય. આજે એવું બને તમારા સગા સંબંધી સાથે કોઈ ચર્ચા મુલાકાત બની શકે, કોઈ નવા સંબંધનું પ્લાનિંગ કરતા હશો તો તે પણ શક્યતા આજે દેખાઈ રહી છે. જી. હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. આપણા માટે આજે થોડોક આર્થિક જે છે તે બાબતે થોડું ધ્યાન રાખવાનું છે. ચિંતનનો વિશેષ યોગ છે. કર્મક્ષેત્રે પણ ચિંતન છે, એટલે ચિંતન એટલે પ્લાનિંગ આજે જરૂરી છે. તમારે કોઈને કોઈ રીતે આર્થિક બાબતમાં કે કોઈ પણ દિવસમાં કોઈ પણ ડિસિઝન લેવાનું થોડું પ્લાનિંગ કરીને આગળ વધજો. આજે યાત્રાના યોગો છે, વિશેષ કાર્યો માટે યાત્રા થઈ શકે, અને જેવું પ્લાનિંગ થાય તો ચોક્કસ કરજો.
યાત્રા ફળદાયી રહેશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. બેલેન્સ થિંકિંગ તમારે ખૂબ જરૂરી છે આજે, નહીં તો પછી તમને ડિસ્ટર્બન્સ આજે થઈ શકે એવું છે. આજે મિલન મુલાકાત, મીટિંગ, ચર્ચા એવું થઈ શકે. સગા સંબંધી સાથે ખાસ તમારે કોઈ પ્રવૃત્તિ થાય તો એ બની શકે. થોડુંક ધ્યાન અંગત જીવનમાં રાખવાનું છે. દાંપત્ય સુખમાં કમી આવી શકે તેમ છે. મીન રાશિ, મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. માનસિક શાંતિ જાળવી રાખવી તમારા માટે ખૂબ સારું છે, એટલે બેલેન્સ થિંકિંગ રાખજો. હા, ઘરમાં કે પરિવારમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થાય તેવું બની શકે. આજે દેવદર્શને મંદિરે જવાનું થાય તેવું પણ બને. પોતાનો ધંધો, રોજગાર, વેપાર, વ્યવસાય હશે તો તે મધ્યમ રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી અશ્વિતભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય અપડેટ્સ માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.